તમારે ભૂવાનું તમારે ભૂ આગળ જો મને કોઈ ફેર પડતો શું કોણ આયા તમે કહો તમે બોલો અમે માતાજી બોલો તમે પ્રમાણમાં કોઈ કદાચ કોઈ આજે ઉભો છે એવું આવ્યું ભોગવાને ઝૂંગણી અને આ એમાં આપણે ઝૂંગણી એ રીતની બંધાણી કે હું આ દીકરાને ટાપુ કર્યો મારે બેહણું જોવો લ્યો હવે શું માગવું તમારે બોલો હવે બીજી વખત એની આગળ જવાય વ્યવહારે બોલવાનું વ્યવહાર બાર મને વાત મારતા આવડતી મેં એની પાસે હક માગી લીધો એ ટાપુ કરીએ હવે હું ઘડીક થાય હું એની પાસે જાઉં એ મારામાં ના આવે લેવો અને હું તો એ દાડે પંચાયત કરવા બેહું એટલે કહી દઉં કે દુનિયાનું માગી લો તમારે માગવું હોય અને તમે ભાઈ ઘડીક થાય ને એમ કે આ માગવું ને પેલું માગવું એ મારી આગળ પંચાયત ના હોય અને મારા વેણમાં એવું જોઈએ કે જેટલા દેરા એટલા કામ માંગો તમ તાર છોડ આ લીધી ચાંદી લટકો પછી એ જાણે માતા જાણે કે તું જાણે ને એ જાણે કામ કરાઈને પ્રમાણ લેવા બેઠા હવે તું જાણે ને એ જાણે બરાબર હું વચ્ચે નહીં કોઈ વાતે ના હાલો ઓલી કોઈ વાતે વચ્ચે નહીં હું છૂટી જ પડાય ને ના તો દરિયો કહેવાય ને ન્યાય હાટો દરિયો હું પંચવારો વ્યવહારે બોલજો અન્યાય બોલતા નહીં બરાબર તમારે પ્રમાણ જો જોગણી આગળ પ્રમાણ પડાવી દો તો તમે જાણો જોગણી જાણો કે માતા આગળ પ્રમાણ લઈને બેઠા હો તો હા પરજી ઘડીએ ઘડીએ માતા નવરી હે તમે ભટિયારો ને તમારી માતાના પારખા લેશે ચાલશે તાજ મારા પારખા લેવા બધા બેઠા હ અને જોગણીના પારખા લેવા બેઠા આ છોકરો ગાંડો થઈને ફરતો કે ડાયો કર માતાને કે હે અને હું કોઈ દાડ પેલી માતા દુનિયામાં નહીં બિહારી અને એ દાડે મારો બોલ હોય કે આ રામ પાથરું કણ હોય એટલા માગી લો કણ એટલા કામ માગો માતા પૂરું કરે તો જ બિહારવાની તો એ દાડ નતા માગો એકતા અને માતા કામ કરીને આવી પછી શેડો કાઢો એટલે હું એ માતાના બોલે હું ના બંધો કાલ મારા ઘરમાં એનું ઉભું રહે એ પંચાયત મને નહીં આવડે હે કાલ મારા ઘરમાં એને બોલું ઉભું રે તમે કાઢવા આવશો એટલે હું એની આગળ શૂટ મારી લઈને દોડ લીધો કે તું જાણે ને એ જાણે હું છૂટો અહીં તો તમારું પ્રમાણ તમને જોગણી પૂરું કરી દે પછી તમારે બિહારવાની તાણા ધણી કેવું બંધાણા એ તને ખબર હે જોગણી આગળ હે આ નાની બાયડી બે એવું બોલી ગયા
કે દુનિયાનો ખર્ચો થાય દુનિયાનું થાય હું આ છોકરીનો બંધાયેલો હું પૂરું કરી દઈશ અને પછી વાહીન ભાઈઓની વાત લાયો તોય મેં આકરી રાખી કે જાઓ લે લઈ આવો જો માતા બધાની રાજી થઈને બેસતી હોય તો હજુ કેવી વાત લાવે ન્યાયની વાત હોય ન્યાયની કહો અન્યાયની હોય તો અન્યાયની કહો હું ખોટું બોલતો મને ખોટો કહો ભટિયાર હે તમને જે ન્યાય જેવી વસ્તુ લાગે, ના ના નહીં કઈ લાગતી હવે હું છૂટી જ પડવાનો હું બધી વાતે હવે છૂટી પડવાનો હું મને જો મારી ગુનું ટાપુ કરીને આવે ને એનો બોલ હોય ને એ ટાઈમે ના બિહારે ને એટલે મને ગમતી વાત નહીં હું ધર્મનો થઉં માણાનો થતા મને આવડતું મારા હાચવવાની ગાદી ખોઈ નાખવાની નહીં પછી મારા તાળા તો તમે તો પારકા હો કે મારા ઘરનું હોય ને તો એમ કહી દો કે ઊભા થઈ જાઓ જાઓ લ્યા કરી નાખજો તમારી રીતે વટથી ધર્મ ને ભુવાપણી કરું ને વટથી કરું તમને માં જે યોગ લાગે તે કરો તાર તમને ચિંતા કરો નથી. આ તમારી જિંદગી અજવાળું બતાવી દીધું માતાએ અને આને છેલ્લો કાઢે અભી હાલ કપડા ઉતારવાના હો હે જો અસલ રંગમાં એનો ઉભો થઈ જાઉં ને એટલે આને કપડું ના રહેવા દઉં એટલે એક માર દઉં અને ઢોકળી જ ઉતારવા આવે તારી માતા એકે આડી ના થવા દઉં શું માને કે તારી માતાને ઊભી કરીને ઢોકળી મને બતાવી તારી માતાએ બતાવી છે હે ત્યાં એ તમારી પંચાયત કરું એટલે તમારી માતાની પહેલી રજા લેવા બે આવું અને તમારી માતાએ મન કાનમાં ફૂક મારે ને ગોગન ફૂક મારે તાણ મુવારો તો બતાવી શકું મારા કાંડામાં જોર નહીં અને અત્યારે તમે તમારી માતાનું વેણ કાપો ને જોગણીનું કાપો ને મારું કાપો એટલે હું તમારા બંધાવું એથી કીધું જોઈએ જેટલા કામ માગો એટલા માગો તેથી મેં માગી લેવા જોઈએ જે કામ પછી બિહાડવાની જ વાત આવે મેં એટલા સુધી કીધું કે તારા બાપની મિલકત હોય તો માગી લેજે હે ના ભાઈઓ અહીંયા હમત થયું તો મેં રાજી થઈને કીધું કે હવે જાઓ તમતા કે હિયારું થતું હોય તો મને ગમે અલગ પાડવા આપણે નહીં માગતા પણ તોય તમે આ વાત લાવો એટલે મને ઝેર સડક ના સડક ક્યાંક તું એક ટાપુ કરવા ગયો હોય અને એક ટાપામાં તને 3 ટાપા કરીને એક પગાર હાલત મેરાવો ખરો મને એનો જવાબ દે કે 3 મહિના ભર્યા હોય નોકરીના અને 1 મહિનાનો પગાર હાલ છે તમે ચલાવશો મને એનો જવાબ દો ને મારે બીજું આગળ નહીં મારવું હજી એસી પાછા તું હવે ભાઈઓની વાત પહેલા તારે એમ બાધા પડી તાર ભાઈઓ લઈને આવી જવા હતા ને બે માણા તમે તાર ખેલ માટું હજુ લે જાણે છેતર્યો મને તો બોલો એ પગે લાગે કામ ના આવે એ કામ કરાયા પછી કોઈ ધર્મ ના કે કોઈ માણાને છેતરવાની વાત ના મંડાય હે આ તો તોય હું ટાઢી નજર રાખીને બેઠો હું હે આને જેવું મને સુધારતા આવડે ને એવું 3 ઘણો બગાડતા આવડે પૂછો તો ખાધું નથી જમે જમીન ના તારું કામ ના થયું હોય તું મને ઝાટકો મારી કહી દો બધા ખાવું થઈ જમાડો પડે ને આપણે જમવાની બની આપણે બપોટે બસ તાણ તને બોલ્યું સાંભળજે કે આ દેરાનો 100 વર્ષે દખાવત હું બેઠો પણ 12 થી ઓરી લાવો તમે ભોગવો તમારા કરમ ભોગવા લે પણ આ જોગણીનું દખાવત હું બેઠો હું વાઘ જેવો લ્યા પછી તો ઘરે ઘરે દેરાના ગારું દિયા હોય તો એ માતા એવું મારવા આવે લ્યા કોઈ ના છોડે તમને પછી કે મેં જોગડીને બિહારીને મારા આવો સમદાડો લ્યા પછી કે ભુવાના બાપની ભુવાની નહીં લ્યા
પછી આ ડોહો કોકને લાફો માર્યા હતી ની માતા દોડીને આવે એને જોગણી વચ્ચે જોગણી આવે પછી કે જોગણી દફતાય ને આવી પણ આ ભૂમકાની જોગણી દફ આવે હું બેઠો પણ જેવી જોગણીની ભક્તિ કરો એવી જોગણી પાકા છે ભાવ આવે જેવી ધર્મના લાટ લટાવો એવું ધર્મ બને છે પછી તમે આજ દીવો કરો ને મહિના પછી કરો તે ધર્મ પાકા ને હું આવીશ જે તમારી સમાજનો જ હતો હમણાં જ મેં એને શીખોતર બિહારવાની તારીખ આપી ફોન ઉપર વહીવટ કરી લેવાનો પાડી પછી તમે બિહારો પછી હું બધી કલમ પાકી કરો ચોખી જોગણી છે અલા તમારા કરીને બે જશે હમણાં હલવી રહી સારું તો તું તારી રીતે કરવી રાખી દે શું કરવાનું કે કાલ કુંવાસી કે જોગણી મારા ગામમાં બોકડો ખાય તો આ જોગણી બોકડો જ ખાતી હશે કે મારે કુંવાસી કરીને ઊભી રહેશે કે માતા મારું આ કામ કરી આવજો બોકડો આલી હે એ દાડે જોગણી મેલી થશે તો કોઈ દાડ પૂરું નહીં થવા દેવું એ દાડે કુંવાસીને બોલાવવી પડે કુંવાસીને વાત માટ દેવી પડે કે આ જોગણીનો બાધા રાખજો 5 કિલો પેડા નહીં રાખજો પણ આના માગતા તમારી સમજમાં કહો કે મઠ બનાવીએ ટીલાવો પડે આમાં ટીલાવાનું ના આવે લ્યા હું તો તમારામાં બહુ ભો પણ કરું મને બધી ખબર સાહેબ આ વાત તમારામાં થતું નહીં પણ ખાવા જ જુઓ શું કરશું હે તારી માતા દારૂ નહીં પીતી નોનવેજ નહીં ખાતી આ બધા મુરત ક્યાં દારૂ પીના તાર માતા ના અભરસેટ નહીં હટતો હે તો માતા ના થયા હોય ને તો કાંડા આવું દખ ના હોય કે ઘરે એવો લેખ માં કે ભુવાને ઘટિયા ને તો ખોટો કોણ હે તમારી વસ્તુ હું તો ન્યાય વાત માટે મને મારતા આવડતી માંડવો નાખો એટલે ખેંચમ તાણ સિવાય બીજું કઈ હોય તમારા હે લે હે એટલે આ ખેંચમ તાણ એટલે આવી ગયું બધું હે કે પાયલી નો હિસાબ હોય ને કજ્જો રૂપિયાનો થઈને ઉભો રહે પેલા તમારી માતા નહવરી કરો તો બધી મજા આવે કે મઠમાં દારૂડિયાને ગરબા ના દેશો તો માતા સોખી થાય ને નિયમ ના થાય એટલે તો માતા એવું લાલ લડાવાય ને માતા એવું ઊંઘી જ રહે કે આમને મારી જરૂર નહીં હું એ હોઈ રહું છું જવા દો કર સીધું થાય તો દુનિયા જીતી છે નિયમ કોઈ સીધું ન છોકરા વાંટા ના ફરો મજા જ હોય શું બોલું છે બાવાળું માતા આકડા ચડાવી હોય તેના દીકરા માટા ફરો ખરા ઘરે આવો લે બેઠા બેઠા હે કે મારા હુંવારિયા દીકરાને એક ગોતવા જવું પડ્યું હોય ને તો ધર્મ ના પંચાયત ના કરાય મારે લે હે મામા પગલે જો હગા કરીને લાવું તો હું ધર્મ ધૂણ્યો કહેવાય દીકરા મારી લીટી એ તાણ મારા ટાપુ કરવા દોડાય મારા દીકરા મારી લીટી ના હોય ને તો મારે ના જવાય કે મારા દીકરાને કાલ સવારે એમ કહું કે બેટા કાલ 10 લાખનો અવસર કરવાનો પૈસા હોય કે ના હોય માન નહીં જોવાનો એટલે એમને આગળ હોય કે ના હોય 10 લાખનો અવસર મારો ઉભો થઈ ગયો હોય કે તારા મહેશ ભુવાના નામ પૂછતા હોય અને આટલી પસ્તી ભેગી થઈ હોય ને ખાય નહીં લ્યા કે ધર્મના જેવો લાટ લડાવો એવું લડે છે જોગણી જેવી લાટ લડાવો એવી લડે અને એના ગમત ભૂહોય લે એની ગમત માડવું લે કેવું કીધેલું મેં તને ભૂહોય લે માડવું લે પણ એનો સમય પાક તારી માતાની રજા લેવા બી આવી રહી તારી માતાને મંજૂર થાય કે મારા દીકરો તને આલુ એકાદો
તાણે જોગણી ભૂવો લેવા બે એમની જોગણી ભૂવો લેવા બે નહીં. એ જોગણીને કરને આગળ જવું પડે, ભલે મોટી રહી. તો એને કર આગળ જવું પડે, તમે કર આગળ સીધા રહો ને તો તમારે કઈ ના દફરે. દોઢા થશો નહીં માતાયુમાં, હું ભાગ નહીં આલું માતાનો. હે હું ભાગ નહીં આલું માતા. તમારે માંડવો નાખવાનો એમાં ભાગમાં ઓલું કરતા હોય. ઘરમાં એમ જ છે ને, તારે શું વારવાર બોલો જાણે બિહારવી. હા દોઢ છૂટશે તો હવે તમારે એ ટાઈમે બિહારવી પડશે. પૂરો થાય પછી તારીખ લેવાય છે, જે તારીખે માતા તૈયાર થશે. ભલે 2 ભાઈ જાઓ કે 5 ભાઈ આવો, બરોબર. આમ હવા મહિનો પૂરો થાય પછી ટાઈમ નહીં આલું 10 દાડાનો 5 દાડાનો. આવતી 5 15 દાડાનો ટાઈમ નહીં મળે. આપણે 5 ભાઈ એ તમને વિશ્વ હોય એ 2 જણ આવે તો કોઈ વાંધો નહીં. આખા કુટુંબ ના આવે.